नाशे रोग हरे सब पीड़ा, जपत निरंतर हनुमंत वीरा। સમગ્ર જગતનું કલ્યાણ કરે છે કષ્ટભંજન હનુમાનજી. ઈશ્વરના દરેક સ્વરૂપમાં હનુમાનજી જ એકમાત્ર દેવ છે જે કળિયુગમાં પણ સાક્ષાત હાજરા હજુર છે. સામાન્ય રીતે હનુમાનજીને દર શનિવાર અને મંગળવારે ભજવાનો વિશેષ મહિમા રહેલો છે. પરંતુ આજે છે ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતીનો પવિત્ર દિવસ. કરોડો વર્ષો પૂર્વે જન્મેલા હનુમાનજી દેવોના દેવ મહાદેવના 11મા રુદ્ર અવતાર માનવામાં આવે છે. અને શાસ્ત્રોના ઉલ્લેખ પ્રમાણે રામ ભક્ત હનુમાનજીનો ન માત્ર ત્રેતાયુગમાં પરંતુ ચારે યુગમાં પ્રતાપ જોવા મળે છે. આમ તો હનુમાનજીના દેશ વિદેશમાં અનેકો મંદિર સ્થાપિત છે, પરંતુ આજે આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના શેલા વિસ્તારમાં સ્થાપિત શ્રી સિદ્ધ વિજય હનુમાનજી મંદિર ખાતે, કે જ્યાં આજે ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન ભક્તોની ભીડ જામી છે. આજની હનુમાન જયંતિ ખાસ છે કારણ કે આજે મંગળવાર અને હનુમાન જયંતિનો સુભગ સમન્વય છે. કહેવાય છે કે મંગળવારે જ હનુમાનજીનો જન્મ થયો હતો, જેથી મંગળમય ભગવાનના દર્શન કરવા ભક્તો સવારથી જ ઉમટી પડ્યા છે. શ્રી સિદ્ધ વિજય હનુમાનજી મંદિરમાં આજના પવિત્ર દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. શણગારેલું મંદિર વિશેષ સુંદર લાગે છે. તો સિંદૂરી મુહૂર્તમાં સ્થાપિત અહીં હનુમાનજીની મૂર્તિ ખૂબ જ અલૌકિક અને અદ્ભુત ભાસી રહી છે. જ્યારે ભક્તો હનુમાનજી સમક્ષ પહોંચે છે ત્યારે સાચા મનથી પોતાના મનના મનોરથ રજૂ કરે છે. અનેક વિશ્વાસ રાખે છે કે અંજની સૂત હનુમાનજી તેમની મનોકામના અચૂક પૂર્ણ કરશે. આજના હનુમાન જયંતિના પવિત્ર દિવસે દરેક હનુમાન મંદિરમાં માત્ર એક જ નાદ છે, પવન પુત્ર હનુમાન કી જય. DOP હર્ષ રાજપૂત.